તમને કે છે ત્રિશૂલ લો, તલવાર લો, હિન્દુ થઈ જાઓ, મુસલમાન થઈ જાઓ, બોલો. આપણે લડાવે છે, આપણા છોકરાઓ જેલમાં જાય છે અને એના છોકરાઓ મહેલમાં જાય છે. આ લડાઈ છે એ ગરીબ, વંચિત, શોષિત, દલિત, પીડિત અને એની સામે અમીરો સામેની લડાઈ છે. ઉપર બેઠેલા લોકો તો મલાઈ ભેગા થઈને ખાય છે. એવું તે શું બને છે ભાજપના 30 વર્ષના રાજમાં કે મારો બેટો કોર્પોરેટર જે છે એ રેન્જ રોવર ફેરવતો થઈ જાય છે. કે હું અહીંયા જયારે 10 બાય 10 ના ખપાટિયાના મકાનમાં રહેતો હતો ને, કે આપણા ટોયલેટની જે લાઈન હોય ને સરકારી ટોયલેટની, એ ટોયલેટમાં કહેવું પડતું, એ જલ્દી કર મારે જવું છે. આ કરવું પડતું હતું. તમારામાંથી પણ કેટલા લોકોએ આવું કર્યું છે. આવા ટોયલેટની લાઈનમાં આપણે લાગ્યા છે, જે ટોયલેટ એવા ગંદાતા હોય કે અંદર જઈએ ને વોમિટ થઈ જાય. મંચ ઉપર બેઠા બેઠા એક વિચાર આવતો હતો કે આ સભામાં કોંગ્રેસના જે આગેવાનો છીએ એ મૂળ જે વાત કરવાના એ આપણા દુઃખ અને દર્દની વાત કરવાના. અહીંયા જે ચર્ચા થશે એ પૂર્વ અમદાવાદના આખો જે વિસ્તાર છે એ વિસ્તારની સમસ્યા, આજે ગુજરાતની સમસ્યા અને દેશની સમસ્યા, આ બધાને સાંકળીને આપણી વચ્ચે વાત થશે. એમાં સૂર પુરવતા જ્યારે રામ પુણ્યાણીજી અહીંયા વાત મૂકી અને એમણે કહ્યું કે એક તરફ 27 માળનું મુંબઈમાં અંબાણીનો 27 કે 40 માળનું 27 માળનું એન્ટેલિયા નામનું એક બિલ્ડિંગ, અને બિલ્ડિંગની બિલકુલ નજીકમાં ત્યાંથી ધારાવી દેખાય આખી ઝૂંપડપટ્ટી, કે જે ઝૂંપડપટ્ટીમાં 10 બાય 10 ના જગ્યામાં 10 લોકો રહેતા હોય અને સુવા માટેના પણ વારા કાઢતા હોય. આ અમદાવાદ શહેરની એવી અનેક ઝૂંપડપટ્ટીઓ છે, એવા અનેક વિસ્તારો છે. મારી એક મિત્ર સાથે હું એને અહીંયા દરજીની ચાલીના નામે જૂનો જે વિસ્તાર ઓળખાતો, બાજુમાં સીતાબેન શારદાબેન હિજડાની ચાલી અને સામે ભીમાત્રી ટેક્સટાઇલ મિલ ને સામે ચારટોડા કબ્રસ્તાનનો, ત્યાંથી એન્ટર થાય એ વિસ્તારમાં હું 10 બાય 10 ના એ મકાનમાં, ખપાટિયાનું બનાવેલું મકાન, અને એમાં દુષ્કાળના વર્ષોમાં મારા દુઃખના દિવસો કાઢવા માટે અહીંયા હું રહેતો હતો. ત્યારે અહીંયા સાયકલ ઉપર બધે જ્યારે ફરતો, એનો મને આજે વખત યાદ આવ્યો. કાલે જગદીશભાઈ ગાંધીનગર જવાનું થયું, અમિતભાઈ 600 મકાન એ ગરીબોના તોડ્યા. એક બાજુ વરસાદ વરસતો હતો, ચાલુ વરસાદ, બુલડોઝર ફરે, લોકોના મકાનો તોડ્યા. એ નાના બાળકો વરસાદમાં પલળતા હતા, એ વૃદ્ધ માતા, એ વૃદ્ધો, એ યુવાન દીકરીઓ, એ બધી ખુલ્લામાં બેઠી હતી. એમના ઈંટ અને પથ્થર પણ બુલડોઝરથી પેલા જેસીબી થી ઉઠવાડીને એ ટ્રક વાળા મોટા મોટા ડમ્પરિયા ભરી ભરીને ક્યાંક નદીના એક બાજુ ખૂણામાં જઈને ઠલવતા હતા. એની એક ઈંટ ના રહેવા દીધી. ત્યારે એમ થાય, અને ત્યારે એ દીકરી, ક્યાંક વાલ્મીકી સમાજની એક દીકરી જે આઈટીઆઈ કરતી હતી, એ રોતી હતી, કહેતી હતી કે મારે ભણવું છે, રાત્રે હું ક્યાં ભણીશ, લાઈટ નથી, સવારે ઉઠીએ તો પીવા માટેની ચાની વ્યવસ્થા નથી, અમારે રાંધવા માટેના વાસણની વ્યવસ્થા નથી, મારા નાના ભાઈ બહેન ક્યાં સૂશે, મારા મા બાપ ક્યાં સૂશે. એક એક વ્યક્તિ જે વાત કરી, તમને મને આવા કાળા કારતમાં કરનારા લોકોની સામે આવી કાળી રાતમાં એક પ્રજ્વલતો દીવો દેખાય. ત્યાં એક મુસલમાન ભાઈ, આ 600 ઘરમાંથી 90 ઘર, એક 590 ઘર હિન્દુઓના, માત્ર 10 ઘર મુસલમાનના, તે એક મુસલમાનનો દીકરો એ બધાને ચા પાણીની વ્યવસ્થા કરે. અને ત્યારે એમ કીધું લોકોએ કે આ તમારા માટે આ હિંમત છે ને અમારો ભગવાન છે. આ જઈને સત્તાવાળા ગાંધીનગર વાળાને અને દિલ્હીની ગાદી ઉપર જણાને પૂછવાની જરૂર છે કે તમે અમને હિન્દુ ને મુસલમાન બનાવીને સામસામા ઝઘડાવો છો, તમે અમને સામસામા હથિયારો આપો છો, તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે એકબીજાના ખૂનના પ્યાસા કરી દો છો, અને ત્યારે અમને અમારા મુદ્દાઓ ભૂલવાડી દો છો કે અમારો મુદ્દો રોજગાર છે. ત્યારે તમે અમને ભૂલાવી દો છો કે અમારા મકાનમાં ત્યાં પાણીની વ્યવસ્થા નથી, ત્યાં ગટરની વ્યવસ્થા નથી. તમે અમારી ગેરકાયદેસર ઝૂંપડીઓ જેને કહો છો ને, એ કેશવનગરના ઠાકોર તો ત્યાં 125 વર્ષથી રહે છે.
તમે જેને ગેરકાયદેસર કહો છો એ દેશ જ્યારે આઝાદ નતો થયો ત્યાંથી આ વડવાઓ ત્યાં રહ્યા છે, ત્યાં જન્મ્યા છે, ત્યાં મર્યા છે, ત્યાં દફનાવ્યા છે, ત્યાં અગ્નિ સંસ્કાર કરી છે, અને તોય તમે એમ કહો છો કે અમે ગેરકાયદેસર રહીએ છીએ. આ મને એ દીકરી જ્યારે વાત કરતી હતી ત્યારે મારી આંખમાં જળજળિયા હતા અને મને એક વાતની ત્યાં નિરાશા થતી હતી. આ નિરાશા એ હતી કે આ ગુજરાતના લોકોએ, ગુજરાતના મતદારોએ એવું તે શું પાપ કર્યું કે 156 સીટો આપીને એ લોકોને એવા આખલા જેવા બનાવી દીધા કે સામાન્ય માણસોને આજે મારી નાખવાના કામ કરવા માંડ્યા છે. ગરીબોના મકાનો ઉપર એ કેમ બુલડોઝર ફેરવે છે? કારણ કે એને બીક નથી. એ દ્વારકાના મુસલમાનોના 400 ઘર પાડી નાખે, એ ઓઢોના માલધારીઓના ઘર પાડે, એ અહીંયા ચંડોળા તળાવ ઉપર બાંગ્લાદેશથી આવ્યા છે એમ કરીને એના મકાનોને બુલડોઝરથી વીંટી નાખે. આ કેમ થાય છે? મેં કાલે સવાલ એ લોકોને ત્યાં વણઝારા સમાજના લોકો તાઈને પૂછ્યું કે આપણે એ ચૂંટણી આવે ત્યારે કોઈ વણઝારા બની જાય છે, કોઈ રબારી બની જાય છે, કોઈ દલિત બની જાય છે, કોઈ વાણિયા બની જાય છે, કોઈ પટેલ બની જાય છે, કોઈ ઠાકોર બની જાય છે. આપણે આપણી ગરીબી ને આપણી મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ અને ત્યારે આપણે જાતિ અને ધર્મના વાળામાં વહેંચાઈ જઈએ છીએ. આ જાતિ અને ધર્મના વાળા એ અમીરો માટે નથી લાગુ પડતા. જ્યારે કોઈ અમીર બને છે, કરોડપતિ, અરબપતિ બને છે, ત્યારે કોઈ પણ જાતિ કે ધર્મનો વ્યક્તિ હોય એ ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવવા માટે એ ભેગા થઈને ફેરવે છે. આ લડાઈ છે એ ગરીબ, વંચિત, શોષિત, દલિત, પીડિત અને એની સામે અમીરો સામેની લડાઈ છે. ઉપર બેઠેલા લોકો તો મલાઈ ભેગા થઈને ખાય છે. એવું તે શું બને છે ભાજપના 30 વર્ષના રાજમાં કે મારો બેટો કોર્પોરેટર જે છે એ રેન્જ રોવર ફેરવતો થઈ જાય છે? એવું તે શું થાય છે કે ઝુંપડપટ્ટીમાં આપણી વચ્ચે ઉછરેલો ભાજપનો એ કોર્પોરેટર છે એ પશ્ચિમ વિસ્તારમાં જઈને મોટા બંગલાનો માલિક બની જાય છે? એવું તે શું થાય છે ગુજરાતમાં કે જ્યારે અમિત શાહ માનસભાના બાપ પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નતા એ આજે હજારો કરોડનો માલિક બની જાય છે અને દીનો દીકરો જે છે એ ભારતીય ક્રિકેટ બોર્ડનો બાપ બનીને બેસી જાય છે. તમને કે ત્રિશૂલ લો, તલવાર લો, હિન્દુ થઈ જાઓ, મુસલમાન થઈ જાઓ, બોલો આપણને લડાવે છે. આપણા છોકરાઓ જેલમાં જાય છે અને એના છોકરાઓ મહેલમાં જાય છે. એટલે લડાઈ ગજબની છે. આ લડાઈ એ અમદાવાદ વાસીઓએ સમજવાની જરૂર છે. અમદાવાદ અને મને આ લડાઈ એટલા માટે વધારે કાલે દુઃખ આપી ગઈ કે હું અહીંયા જયારે 10x10 ના ખપાટિયાના મકાનમાં રહેતો હતો ને ત્યાં પેલા ટોયલેટની જે લાઈન હોય ને સરકારી ટોયલેટની, એ ટોયલેટમાં કહેવું પડતું એ જલ્દી કર મારે જવું છે. આ કરવું પડતું હતું. તમારામાંથી પણ કેટલા લોકોએ આવું કર્યું છે? આમાં ટોયલેટની લાઈનમાં આપણે લાગ્યા હશે જે ટોયલેટ એવા ગંદાતા હોય કે અંદર જઈએ ને વોમિટ થઈ જાય. આવા ટોયલેટની વચ્ચે આમાં અનેક લોકો એનો ઉપયોગ કર્યો છે. આપણે ક્યાંક આપણી ઝૂંપડપટ્ટી છે નીચે ગટર નીકળતી છે અને ક્યારેક એ ગટરની સફાઈ ના થઈ હોય એના કારણે ઘરની નજીક ગટર ઉભરાતી તમે જોઈએ. આવી પરિસ્થિતિમાં આમનામ રહેશું તો આપણી પરિસ્થિતિ આજ. પણ મારા બેટા પશ્ચિમ વિસ્તારમાં રોડ ને અહીંયા પાણી નથી ભરાતા. તમે જુઓ તો ત્યાં આ ભુવાળા ગાલ જેવા રસ્તાઓ છે ને આ બાજુ આવો તો ટ્રાફિક જામ છે. આ લડાઈ બહુ જુદી છે. આ લડાઈ આપણે હિન્દુ અને મુસ્લિમ તરીકે અલગ થઈને નહીં, આપણી આ લડાઈ ગુજરાતીઓ તરીકે, અમદાવાદ શહેરના વાસીઓ તરીકે એકબીજાની પીડા સમજશું તો આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે, અને તમને મારી છેલ્લી ચેતવણી જે આપી છે હું એમ કહું, આજે રામ પુનેણી અમારી શિબિરમાં કીધું વાતને દર્દ એવું છે કે કલાકો સુધી તમે અમે ભેગા થઈને દર્દના જે છે ગાણા ગાઈએ તો ગાઈ શકીએ એવું દર્દ છે, પણ આપણે જવાબ તરફ જવાની જરૂર છે. આ દેશની આઝાદીમાં એ નહેરુ, ગાંધી, સરદાર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના અને બાબા સાહેબ આંબેડકરથી લઈને અનેક લોકો જે છે ત્યાં ના લડ્યા હોત અને એની જગ્યાએ ગોલવલકર અને સાવરકરને ગોડસે જે છે એ આઝાદીના જંગમાં હોત અને એમના હાથમાં પહેલી વખત ઝંડો ફરકાવવામાં આવ્યો તો બાબાનું બંધારણ ના આવત અને હું અહીંયા ભાષણ ના કરતો હોત ને તમે અહીંયા બેઠા ના હોત. તો મનુસ્મૃતિ આવત કે દલિતોની સ્થિતિ શું હોત, માલધારીની સ્થિતિ શું હોત. આ બહેનો જે અત્યારે સ્ટેજ ઉપર છે ને અહીંયા ના હોત, એ રસોડાની બાજુમાં ક્યાંક ચાર આવડો મોટો ઘૂંટો તાણીને બેઠી હોત. એટલે આ લડાઈ એ મનુવાદીઓની, મનુસ્મૃતિ વાળાની, કારણ કે આજે ચર્ચા થઈ જ્ઞાનનો અધિકાર, રાજ્યનો અધિકાર, વેપારનો અધિકાર,
બોલવાનો અધિકાર, રહેવાનો અધિકાર, જીવવાનો અધિકાર, આ બધા અધિકારે બાબાના બંધારણે આપ્યા છે. આવનાર સમયમાં બાબાનું બંધારણ ન લાગે એ આપણે જોવાની જવાબદારી છે. મારી છેલ્લી વાત તો એ છું, જે બાબાના નામે 14મી એપ્રિલે બહુ જે બધા ફૂલહાર ને એવું લઈને નીકળતા હોય ને, એને મારે કેવું છે